આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન કે જે સૌ સભ્યો વર્ષોથી અમારા પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ સૌ મિત્રો આજે માનનીય કમિશનરશ્રીને બંને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા આવ્યા હતા। પછી માનનીય મેયરશ્રીને મને રજૂઆત કરી છે। ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન કે લાખાજીરા રોડ વેપારી એસોસિએશનનો પ્રશ્ન વ્યાજબી છે। વર્ષમાં એ લોકો વારંવાર રજૂઆત કરે છે અને એની રજૂઆતનું અમે લોકો સાંભળીને એનું નિરાકરણ પણ લઈ આવીએ છીએ। આ જે પાથરણાવાળા જે લોકો બેસે છે એ લોકોને ક્યાંય સ્પેસ નથી મળતો, એટલે ભૂતકાળની અંદર જ્યારે દિવાળી પહેલાં જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે લાખાજીરાજ સ્કૂલ છે અમારી, ત્યાં આ લોકો માટે પણ અમે એક ઝોન જાહેર કર્યો હતો કે આ ઝોનની અંદર આ લોકો બેસે ને ધંધો કરે, પરંતુ એના વેપાર ધંધા નથી ચાલતા એટલે એ બિનઅધિકૃત રીતે લાખાજીરાજ રોડ પર આવીને બેસે છે। વેપારીઓની રજૂઆત વ્યાજબી છે, એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી છે એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માનની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવવો છે। પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં, એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે। ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે કે જે ગરીબો જે પોતાની ઇન્કમ એક મર્યાદાઓ છે, જે દુકાન નથી લઈ શકતા, જે શોરૂમ નથી લઈ શકતા, એના માટે સરકારે એક હોકર ઝોનની જાહેરાત કરી છે કે ભાઈ હોકર ઝોનની અંદર નજીવા દરે બેસીને એ પોતાનો બિઝનેસ અને પોતાનો વેપાર કરી શકે। આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એમને પણ ક્યાંય ડિસ્ટર્બ ન કરવી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે, એને ધ્યાનમાં રાખીને ફેરિયાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને એ યોગ્ય જગ્યાએ બેસી શકે અને ધર્મેન્દ્ર રોડ કે લાખાજીરા રોડ વેપારીઓને પણ ન્યાય મળે એવો વચ્ચેનો રસ્તો રાજકોટ મહાનગરપાલિકા કાઢશે। એટલે કાયદો કાયદાનું કામ કરતો હોય છે, દરેક વ્યક્તિએ કાયદામાં રહેવું જોઈએ। ટાઉન પ્લાનિંગ શાખાના જે નિયમો છે, ખાસ કરીને રાજકોટમાં લાખાજીરા રોડ હોય, ભૂપેન્દ્ર રોડ હોય કે ધર્મેન્દ્ર રોડ હોય, ઘીકાંટા રોડ, ગરેડિયા રોડ, આ બધું હેરિટેજ રાજકોટ છે। આ રાજકોટ જ્યારે રાજકોટની સ્થાપના થઈ ત્યારથી આ રાજકોટ છે, એટલે ત્યાં ટીપીના જે નવા જીડીસીઆર મુજબ નિયમો લાગુ નથી પડતા, કારણ કે આ 20ની શેરી છે, 25ની શેરી છે, એમાં ભૂતકાળની અંદર હવે અત્યારે વર્તમાનમાં આપણે માર્જિન છોડાવતા હોય છીએ, હવે ત્યારે માર્જિન નહોતા, રોડ લેવલથી ઊભી થઈ ગઈ હોય, પછી કોર્પોરેશને ફૂટપાથ કરી હોય અને પછી રોડ હોય, એટલે આવા બધા ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ એ લોકો દ્વારા થતા હોય છે। આજે એમને પણ અમે લોકોએ વિનંતી કરી છે કે જ્યારે બિનઅધિકૃત બાંધકામ જ્યારે અમે લોકો તોડવા નીકળશું, તોડવાનું નથી પણ જે જગ્યા રોકાણ શાખા દ્વારા જે અમે લોકો કાઢવા નીકળશું ત્યારે આપના દ્વારા કપડાના શોરૂમમાં બહાર પૂતળા માર્યા હોય છે, ડિસ્પ્લે કર્યો હોય છે, એ મહેરબાની કરીને આપ આપના શોરૂમમાં લઈ લેજો, અન્યથા અમારે લેવું પડશે। કાયદો બધા માટે સરખો હોય છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઝુંબેશ થતી જોઈએ છે, જે અમારી જગ્યા રોકાણ શાખાના અધિકારીશ્રીઓ અને અમારી જગ્યા રોકાણ શાખાના સ્ટાફ દ્વારા સમયાંતરે ઝુંબેશ કરતા જોઈએ છે। પણ મિત્રો, આખા દેશની અંદર એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં સ્ટ્રીટ વેન્ડરો નહીં બેસતા હોય, આ પણ એક વાસ્તવિકતા છે। આ દેશની અંદર એક પણ એવું ગામ નથી કે જ્યાં લારી કોઈ નથી, કે જ્યાં કોઈ પાથરણાવાળો નથી। કારણ કે મેં જેમ કીધું એમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે કે નાના અને ગરીબ લોકો પણ પોતાના પગ ઉપર ઊભા રહી શકે, એના માટેની જેની વ્યવસ્થાઓ છે, એના માટે અમે યોજનાઓ બહાર પાડી છે પ્રધાનમંત્રીશ્રીએ કે 1 લાખ રૂપિયાની લોન લઈ અને તમને 0%ની અંદર તમે વેપાર કરી શકો। આવા લોકોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ અને વેપારીઓનું પણ ધ્યાન રાખશું। આવી વેપારીઓ દ્વારા એક રજૂઆત થઈ છે। આ પહેલાં એક જે રજૂઆત થઈ હતી ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે, એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે। થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઇવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે। બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે, ત્યાં બને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે।